માતાજીની હાંડળી જો પાણીમાં જાય તો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજ છે ને આપણે જવાનું છે દરિયે. એ પણ દશામાના વ્રત આજે પૂરા થયા છે, 10 દિવસ પૂરા થઈ ગયા છે. આજે રાતના આપણે જાગરણ હતું અને આખી રાતનો ઉજાગરો છે ને આપણે છે ને દશામાનું બધું જે કંઈ સામાન છે ને બધું આપણે લઈ જવાનું છે દરિયે. માતાજીને અહીંયા વિસર્જન કરવા જવાના છે. તો તમે જોઈ શકશો મિત્રો, આપણે છે ને તો વેગા છે હાલમાં, અને બધું સામાન આપણે લઈ દરિયે આપણે વિસર્જન કરવા માટે જવાનું છે. આપણે ઘરે મૂર્તિ તો નથી, પણ આપણે માટીનું જે હાંડળી આવે ને એ પધરાવવાની છે, અને ફૂલ છે એવું બધું હોય ને એને બધું પધરાવવું પડે દરિયે. તો ચાલો આજના બ્લોગમાં બન્યા રહેજો. તો જાય આપણે હમણાં દરિયે. તો બધી સ્થાપના ઉત્થાપન થાય છે આપણી, અને આ દીવો છે ને આપણે આખી રાત રાખવો પડે. આજે આખી રાત દીવો હતો અને કાલનો આખો દિવસ દીવો. તો આ શ્રીફળ છે અને આ રીતનું બધું સામાન છે ને આપણે દરિયે લઈ જવું પડે. આ રીતનું માટીની હાંડળી છે. ચાલો બની રહેજો આજના વ્લોગમાં, સપોર્ટ દેજો. ચાલો મિત્રો, અમે છે ને નીકળી જાય. બેન છે ને તૈયાર થઈ ગયા છે. અમારે એક બેનને લઈ જવા પડે એમ છે. હા, અમારે કૈલા છે તૈયાર થઈ ગઈ છે. આ તો પાણીનો કોળસો લીધો અને આમાં બીજું ફૂલ છે ને હાંડળી છે કા. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ. મોડું થઈ જશે કેમ કે ટ્રાફિક થઈ જશે. અને આપણે હેતવી બેન પૂરવી બેન તો ઘેર રહે કાંઈ. ચાલો મિત્રો, બન્યા રહેજો આજના બ્લોગમાં. મિત્રો ફાઇનલી આપણે છે ને દરિયે ભૂગી ગયા છે. તો તમે જોઈ શકશો ભીડ, કેટલી ભીડ છે. દરિયાકાંઠે ભૂગી ગયા છે વિસર્જન માટે. હા, બેન અહીંયા છે કા બેન, રૂમાલ બાંધેલો છે. ચાલો જાવું ને. ચાલો હવે જઈએ આપણે. અહીંયા પૂજા કરવી પડશે અને વિસર્જન કરવું પડશે કા બેન. હા હા, લાવ વાહ, હોળી છે કા, હોળી છે. ચાલો આપણે ફાઇનલી જાય છે હવે દરિયે. બેઠવું નથી. બેન આવી ગયા છે દરિયે કા બેન. બેન આવી ગયા છે દરિયે. હા હા, તો બેન આવી બે ફૂલ ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક છે. તો કેટલી ભીડ છે દરિયે. તો દશામાના વિસર્જન માટે આવેલા છે કા બેન. હે, નાના છોકરા રમે છો, રમે અને દરિયે મજા આવે. હે, બીક લાગે? બીક લાગે? આ રીતની પૂજાઓ થાય છે માતાજીની. આપણે ક્યાં કરવી? આ રીતની પૂજાઓ થાય છે, આપણે જો વાણ જોયું, વાણ. જો પાણી આવી ગયું. જો વાણ ને આ રીતનું વિસર્જન થાય છે દરિયાકાંઠે. આપણે કેવું મસ્ત નજારો છે. પૂજા થાય છે. જેમ જો પાણી આવે. હે, શું છે? શું છે? હા, મારે છે. જો પાણી આવ્યું, જો પાણી આવ્યું. તો પાણી આવી ગયું મિત્રો ફાઇનલી. આપણે આ બધું છે ને રેડાઈ ગયું પાછું. જો તણાઈ ગયું, જો આ બધું. પાછું આવી જાય પાણી. જો રાવેલ ફૂટી ગયું છે.
ટ્રાફિક છે, વાદળી પણ ચડેલી છે. કેવું નજારો મજા આવે, દરિયા આવે મજા આવે. હે મજા આવે, ખાતું પાણી આવ્યું, ખાતું પાણી આવ્યું. પાણી આવી જાય, પાણી આવી જાય છે. હવે ભોગ ચડાવી લે. ફાઇનલી અમે દરિયા આવી ગયા છે. દરિયામાં પાણી આવે છે. ચાલે ચાલે, ફૂલ ટ્રાફિક છે. કાલે આપણે પૂજા થઈ ગઈ છે. હવે અહીંયા સુધી જવાનું, બહુ લાંબુ થોડું જવાનું. મૂકી દે. માતાજીની હાંડળી જો પાણીમાં જાય તો જો આવી ગયું પાણી. વાહ વાહ, ભલે હોય પાણી વધી જાય. જોયું 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 જોયું, હા બધા બધું હોય વધી જાય પાણી. પેલા હા નાનું થોડું પીવાય. તો અમે ઊભા ને ત્યાં પાણી આવી ગયું દરિયામાં. ચાલો ભાગી જાય, વરસાદે આવવાની તૈયારી થઈ ગઈ. કાબે હવે ફૂલ વરસાદની તૈયારી થઈ ગઈ. તારે નાવું હે? હા, બોલો વાણ કેમ છે? વાણમાં જવું તારે? વાણમાં જવું? વાણમાં હે બીક લાગે? ઘેર જવું હવે કે? ચાલો હવે ફાઇનલી અમે છે ને હવે ઘરે જઈએ. કા બેન? હા જો અમે ઘરે જઈએ હવે. વરસાદ થઈ ગયો, વાદળા થઈ ગયા છે. હા હા, નાનું નાનું બાબુ લઈ દે હો. ચાલો હવે જઈએ અમે ઘરે. છે ને ફૂલ પીણો છે, કેવો મસ્ત નજારો છે. અમારા ભાઈ ને ઢોલ વાળા ભાઈ ને છે ને 10 રૂપિયા આપવાના છે, બેન આપવાના છે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે ઘરે. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.